વાઘોડિયાના આશિફ નૂર મોહમ્મદ કુરેશીને પાસામાં ધકેલાયો છે। એસટી ડેપો નજીક દાતાર હોટલ પાછળની ગલીમાં ગેરકાયદેસર કતલખાના પર પોલીસે 23 ફેબ્રુઆરીના રોજ રેડ કરી હતી। આ રેડ દરમિયાન ગૌવંશ અને ગૌમાંસ વેચાણ અર્થે પકડાયેલ ઈસમ આશિફ નૂર મોહમ્મદ કુરેશી રહે મકાન નંબર 16 મીના પાર્ક સોસાયટી ખંધા રોડ વાઘોડિયા વડોદરાઓ ગૌવંશની કતલ કરવાની ટેવવાળા અને અગાઉ ગુનાહિત ઇતિહાસ તપાસતા વર્ષ 2022ની સાલમાં ગૌમાંસની હેરાફેરીના ગુનામાં પંચમહાલ જિલ્લાના હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય। અવારનવાર પશુઓ તેમજ ગૌવંશની હેરાફેરી કરી કતલ કરવાની ટેવવાળો હોય અને તે ક્રૂર વ્યક્તિ હોવાનું પોલીસે જણાઈ આવતા તેની સામે વાઘોડિયા પોલીસે પાસા અંગે પ્રપોઝલ તૈયાર કરી વડોદરા ગ્રામ્ય મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી આપતા કલેક્ટરશ્રીના હુકમથી આરોપીને પાસા મંજૂર થતા પાસાની બજવણી કરી વાઘોડિયા પોલીસે આસિફ કુરેશીને પોરબંદર ખાસ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો। વાઘોડિયા એસટી ડેપો સામે આવેલ દાતાર હોટલ પાછળની ગલીમાં ગેરકાયદેસર કતલખાનું ચલાવી ચોરી છુપે ગૌવંશનું માંસ વેચાણ કરતા રેડ દરમિયાન દુકાનની પાસે આવેલ બંધ ઓરડીમાં શ્વાસ ના લઈ શકાય તેવી જગ્યામાં પશુઓને ટૂંકા દોરડાથી બાંધી ઘાસચારા વગર માત્ર કતલ કરવાના ઈરાદે બાંધી રાખે ગૌવંશ સહિત 2 પશુ પોલીસને મળી આવ્યા હતા। નૂર મોહમ્મદ અબ્દુલ રહીમ કુરેશીના પુત્ર આશિફ કુરેશી સામે ગુનો નોંધાયો હતો। દુકાનમાંથી પોલીસને તપાસ દરમિયાન રેફ્રિજરેટરમાંથી 6 કિલો માંસ તપાસ અર્થે સુરત FSLમાં મોકલી આપતા ગૌમાંસ હોવાનું પુરવાર થયું હતું, જેથી પોલીસે પશુ સંરક્ષણ દ્વારા અધિનિયમન 1960 તથા 2017ની કલમ હેઠળ પશુ પ્રત્યે ઘાતકી પન્ના એક્ટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી પાસા હેઠળ પોરબંદર ખાસ જેલમાં મોકલી આપવામાં આવેલ છે। પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકીપણા મુજબની કલમો જે છે એ મુજબનો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। ત્યારબાદ જે ત્યાંથી માંસ મળી આવેલ તેનું સુરત FSL ખાતે મોકલી પરીક્ષણ કરાવતા મળી આવેલ માંસ છે ગૌ માંસ હોવાનું સર્ટિફિકેટ મળતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ અને ત્યારબાદ જે પકડાયેલ આરોપી આસિફ નૂર મોહમ્મદ કુરેશી છે તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેઓ 2022ની સાલમાં હાલોલ જિલ્લામાં પણ ગૌમાંસની હેરાફેરીમાં પકડાયેલ હોવાનું જણાઈ આવેલ, જેથી આરોપી આસિફ વિરુદ્ધમાં ક્રૂર વ્યક્તિ તરીકેની પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક શ્રી વડોદરા ગ્રામ્ય સાહેબ નાઓ મારફતે જિલ્લા કલેક્ટર શ્રી વડોદરા નાઓને મોકલી આપતા ત્યાંથી પાસા દરખાસ્ત મંજૂર થઈ આવતા આરોપીને પાસા હુકમની બજવણી કરી પોરબંદર ખાસ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।